તો દર્શક મિત્રો, આ હતા ઇલોરા પાર્ક વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, જેમણે આપણી સાથે સેવા સદનના ભ્રષ્ટ તંત્ર અંગે ચર્ચા કરી. ચાલો હવે ફરી પાછા સમાચારોમાં આગળ વધીએ. આજે સમા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરના પુતળાનું દહન કરવામાં આવ્યું. ઇલોરા પાર્કમાં જે 2 દિવસ પહેલા ઘટના બની એના આ પડઘા હતા. ઠેર ઠેર હવે મ્યુનિસિપલ કમિશનર અને સેવા સદન તંત્ર સામે વિરોધ વંટોળ ઉઠી રહ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરના સસ્પેન્શનની માંગ કરવામાં આવી રહી છે. આવો જોઈએ એક રિપોર્ટ. 2 દિવસ પૂર્વે ઇલોરા પાર્ક વિસ્તારમાં વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ રસ્તા રેસામાં આવતા દબાણો દૂર કરવા માટે ગઈ હતી. સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે દબાણ શાખાએ કામગીરી ચાલુ કરતા સ્થાનિક રહીશો અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બંને જૂથો છૂટામાતની મારામારી પર ઉતરી આવ્યા હતા. દબાણ શાખાના કર્મચારીઓએ મહિલાઓને પણ ઢોરમાર માર્યો હતો. ગત શનિવારે ઇલોરા પાર્કમાં બનેલા બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે વિસ્તારના લોકો વડોદરા મહાનગર સેવા સદનનો ભોગ બન્યા છે, તેઓ ઇલોરા પાર્કની ઘટના સાથે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. આજે શહેરના સમા વિસ્તારમાં સમા તળાવની પાછળ મકાનો તૂટતા બેઘર બનેલા રહીશોએ સમા 4 રસ્તા પર મ્યુનિસિપલ કમિશનરનું પેટ્રોલ અને ઓઇલ નાખી પૂતળું સળગાવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં બનેલ આ ઘટના બાદ હવે જે વિસ્તારમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, તે વિસ્તારના રહીશોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આવનારા દિવસોમાં બેઘર બનેલા લોકો મ્યુનિસિપલ કમિશનર સામે ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહીં. આ કોર્પોરેશનના અમારા કમિશનર છે વિનોદ રાવશ્રી. એમને પરમ દિવસે મહિલા ઉપર, છોકરા ઉપર સળિયાથી માર માર્યો છે પબ્લિકને. હું એવું કહેવા માગું છું, વધારે તમને લડવાનો શોખ તો સરહદ પર જાઓ. આપણા શહીદો બહુ શહીદ થાય છે, ત્યાં તમે 2 દિવસ નોકરી કરો, પછી અહીંયા આવજો. અને કાલે મેં જોયું છું ટીવી પર કે એની ધરપકડ કરી હતી કોન્ટ્રાક્ટરવાળાને, ગરીબને જ. એનો ઇન્ચાર્જ તો કોઈ હશે, ઇન્ચાર્જ જે હશે એને ધરપકડ કરો, એના પર વિરોધ ફરિયાદ કરો. એના પર કશું નહીં કર્યું. ટીમનો જે ઇન્ચાર્જ છે એના પર કશું કર્યું નહીં. આ તો નિર્દોષ લોકોને, હવે આ લોકો 300-200 રૂપિયામાં નોકરી કરતા હોય કોન્ટ્રાક્ટવાળા, એના પર કેસ બનાવી દીધો છે. તમે ઇન્ચાર્જ નથી. શું માંગ છે તમારી? બસ કંઈ નહીં, આ લોકોને કડક પગલાં લે કમિશનર શ્રી.